તમામ શહેરોની એક કોમન સમસ્યા, રાત્રે રોડ બને, 2-4 દિવસ સુધી મસ્ત મજાનો રોડ દેખાય, ત્રીજા ચોથા પાંચમા દિવસે રોડ ખોદાતો હોય. તમામ લોકો આ કે જ્યાં જોઈએ ત્યાં આખું શહેર ખોદાયેલું જોવા મળે છે. આવા પાટિયા ક્યાંક માર્યા હોય ને ક્યાંક ના પણ માર્યા હોય. તમામ લોકો આ જ વિચારે છે કે આ થાય છે કેમ, થાય છે કેમ. બીજું, ઘણા વિસ્તારોમાં ટીપી પડી જાય છે. ટીપી પડે એટલે કશું કામ થાય કે ના થાય, પહેલાં રૂપાળા રોડ બનાવી દેવાના, એટલે લોકોને લાગે કે ભાઈ આ વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે. બિલ્ડરો સ્કીમ મૂકી દે અને પછી સ્કીમ બને, લોકો રહેવા જાય, ગટરો ના બનેલી હોય અને પાણીનો ભરાવો પણ થાય, સ્ટોમ વોટરની કોઈ વ્યવસ્થા ન કરી હોય અને સ્થિતિ સર્જાય. અમદાવાદ, રાજકોટ, સુરત મહાનગર, જામનગર, જુનાગઢ, મહેસાણા તમામ શહેરો આની અંદર આવી ગયા. ત્યારે સવાલ એ છે કારણ શું હોય છે કે ગમે ત્યારે જોઈએ ત્યારે રોડ ખોદાયેલા મળે છે, પણ આનો ઉકેલ કોઈએ શોધ્યો નથી. કારણ કે ઉકેલ નહીં શોધવામાં અનેકને રસ હતો. કારણ કે રોડ બનેલો 19-20 બન્યો હોય, ખોદાય એટલે ગેરંટી વોરંટી પૂરી, ખોદાય એટલે પાછું ફરીથી કામ. હું નથી કહેતો કે અંદરથી રોકડી કરવા માટેનું કામ, પણ ફરીથી કામ. પણ આ તમામની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરને સલાહ ભરવી પડશે. બંચાનિધિ પાણીએ સાચા અર્થની અંદર એક અધિકારી તરીકેનું પાણી બતાવ્યું છે, પાણી બતાવ્યું છે. કમિશનરે એસઓપી જાહેર કરી છે. નવી પદ્ધતિ મુજબ હવે અમદાવાદમાં નવા રોડ બનાવતા પહેલાં પાણી, ડ્રેનેજ, અન્ય સર્વિસ લાઇનોનું આગોતરું આયોજન કરવાનું રહેશે અને આ લાઈનો મહદઅંશે ફૂટપાથની નીચે કરવાની રહેશે, જેના કારણે વારંવાર રસ્તા ખોદવાની જરૂર ન પડે. કમિશનરે 36 મીટરથી વધુ પહોળા રસ્તાઓમાં કેબલ નાખવા માટે યુટિલિટી ડક રાખવાના તેમજ રોડના અંદાજો ઝડપથી તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા અધિકારીઓને કડક સૂચના આપી છે. કોન્ટ્રાક્ટરોને સાથે રાખી યુટિલિટીની વ્યવસ્થા ઊભી કરવા પણ સૂચના અપાઈ છે. તેમજ તમામ ઝોનમાં રોડ બનાવતા પહેલાં હયાત કાર્ય પદ્ધતિમાં ફેરફારના આદેશ આપ્યા છે. એટલે પેલી અડધી રાત્રે જ્ઞાન થયું અને બીજા દિવસે તોડી દીધું કે ભાઈ અહીંયા તો વીજળીનો થાંભલો લગાવવાનો બાકી હતો, અહીંયા તો પાણીની પાઇપલાઇન ક્રોસ કરવાની બાકી હતી, અહીંયા તો ગેસ લાઇન કરવાની બાકી હતી. રોડ બનેલો હોય લાખો કરોડોના ખર્ચે, 4 દાડા પછી પાછું હતું એ નહીં. અને હકીકત એ છે નાગરિકો બોલતા નથી પણ જબરજસ્ત પરેશાન છે, જબરજસ્ત પરેશાન છે. કોઈ બોલી નથી શકતું કે રાત્રે રોડ ઓકે હોય બીજા દિવસે ખોદાયેલો કેમ. લોકોના પ્રસંગો લોકોએ રદ કર્યા છે. હું એનો સાક્ષી છું. ઘરની બહારથી જાન એટલે નથી નીકળતી કે રોડ બહારનો ખોદાયેલો હોય છે. 4 દિવસ પહેલાં એ વરનો બાપ ખુશ હોય અને પછી જાન નીકળવાની આગલા દિવસે ખોદકામ ચાલુ થયું. કેમ? તો કે ડ્રેનેજની લાઈન નખાઈ. આ અમદાવાદ હતું. પણ બંચાનિધિ પાણીએ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આશાને અપેક્ષા રાખું આખું ગુજરાત આને કન્સિડર કરે. અમે ચકાસણી કરી અમદાવાદની, અમે આજે અમદાવાદની ચકાસણી કરી કમિશનરના આદેશ બાદ. ન્યૂ સાયન્સ સિટી, બોપલ, શેલા, સિલજ, શ્યામલ રોડ, ભુયંગદેવ તમામ ઠેકાણે ખોદકામ જોવા મળ્યું. રિપેરિંગ કરવું જરૂરી છે, ચોમાસું આવે એ પહેલાં થાય, જરૂરી છે. અમદાવાદના શ્યામલ રોડ પર છેલ્લા 6 મહિનાથી રોડનું સમારકામ ચાલતું હતું. રોડ તૈયાર થઈ ગયો, પરંતુ વીજ પોલનું કનેક્શન રહી ગયું. ફરીથી રોડ તોડીને કામગીરી શરૂ કરવામાં આવી, જેના કારણે સ્થાનિકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે ફૂટપાથ હતો તેનું પણ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે. ન્યૂ સાયન્સ સિટી રોડ ઠેર ઠેર રોડ ખોદેલો છે. અહીં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી થઈ, જેના કારણે રોડ ખોદવામાં આવ્યો. લોકો પરેશાન છે. સ્થાનિકોને સાંભળી લો. પહેલાં કે રોડ જે છે એ રોડ બનાવે પછી ગટરના ઢાંકણા ઊંચા લાવે નીચા લાવે, રોડ તોડી નાખવાનો, પાછો જે છે નવેસરથી ડામર લગાડવાનો, ઉબડ ખાબડ વ્યવહાર થાય છે. જે રસ્તા જે તોડેલા હોય છે એ રસ્તાને એક સાથે ક્લિયર નથી કરતા કે જેથી આવવા જવાવાળાને તકલીફ ના પડે. અને પછી જે છે થાંભલાના માટે થઈને લાઇટના થાંભલા ખોદે, લાઇટ જે છે એ નવેસરથી નવી નાખે. 6 મહિના થઈ ગયા, રોડ તો એટલો તો કરે છે ને કશું કરતા જ નથી. આવે તો આવે, ના આવે એવું છે. લાઇટો હમણાં જ ચાલુ થઈ 2 દિવસ, હજી બંધ જ છે લાઇટો. દર ચોમાસે શેલા, સિલજ અદ્ભુત નવો વિસ્તાર ડેવલપ થયેલો. ત્યાં આગળ ગટરો ઉભરાય, પાણી ભરાય, પૂછીએ એટલે ખબર પડે કે પેલી લાઈન નખાવાનો આટલા રૂપિયાનો પ્રોજેક્ટ છે. રોડ પાછા રૂપાળા બનેલા હોય, ચોમાસા પહેલાં રૂપાળા બનેલા હોય. બોપલ છેલ્લા માર્ગ પર યોગ્ય સંકલનના અભાવે રોડ ખોદી નખાયેલો જોવા મળ્યો. ડ્રેનેજ લાઈનો રોડ પર મૂકવામાં આવી હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા.
સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે રોડ બનાવવાની કામગીરી 5 મહિનાથી ચાલે છે. કુશાંક સોનીનો અહેવાલ જોઈ લો. એબીપી અસ્મિતા હાલ બોપલથી શેલા જવાના માર્ગ પર ઉપસ્થિત છે. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ. જે રોડ છે તે બનવાની કામગીરી અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે, પણ તેની પહેલાં અત્યારે આ પરિસ્થિતિ છે જ્યાં આગળ ડ્રેનેજ નાખવાની કામગીરી છે તે અત્યારે ચાલુ હોવાના કારણે આ પરિસ્થિતિ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતી હોય છે કે રોડ બની જતા હોય છે અને તે બાદ આ ડ્રેનેજની પરિસ્થિતિ એમની એમ રહી જતી હોય છે, જેના કારણે રોડ બને છે, તે બાદ તેને ખોદવામાં આવે છે, તે બાદ ડ્રેનેજની કામગીરી કરવામાં આવે છે. જે બાબતે મ્યુનિસિપલ કમિશનર તરફથી તે સૂચન કરવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ રોડ નવા બનાવતા હોય તો તેની યુટિલિટી વ્યવસ્થા છે તે સુદૃઢ કરવામાં આવે, જેથી કરીને રોડ બનાવ્યા બાદ તેને ખોદવો ન પડે. એટલું જ નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કન્સ્ટ્રક્શન સાઇટના જે સંચાલકો છે અથવા કન્સ્ટ્રક્શન એજન્સીઓ છે તેમને સાથે રાખીને ડિઝાઇન તૈયાર કરવી, જેથી કરીને આ જે સ્થિતિનું નિર્માણ આપ જોઈ રહ્યા છો તે પ્રકારની પરિસ્થિતિ ન થાય. કારણ કે આ જે રોડ છે તે ચાલુ માર્ગ છે અને વાહનોની અવરજવર તમારા તમામના શહેરમાં આવું થતું હશે. કુશાંક સોની જ એએમસી અને ઓડાના હદના વિસ્તારમાં ગયા જ્યાં ખરેખર આ પરિપત્રનો તુરંત અમલની જરૂર છે. શેલા વિસ્તારમાં આવેલા મેયર હોમસ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફનો રોડ આખો રોડ બની ચૂક્યો હતો, પણ એક પણ રોડ પર ડ્રેનેજની લાઈન નાખવામાં આવી નથી. એટલું જ નહીં, સોસાયટીમાં જવા માટે ઇન્ટરનલ રોડ પણ બની ગયા. ઓડાના અધિકારીઓની સૂત્રોની ટેલિફોનિક વાતચીતમાં જણાવે છે કે નવા રોડમાં હાલ ડ્રેનેજ વ્યવસ્થા નાખવાનું આયોજન નથી, જેથી આગામી સમયમાં એ પાણી ભરાય અને રોડ ખોદીને ડ્રેનેજ સુવિધા કરવામાં આવે તો નવાય નહીં. અને અમદાવાદ જે નવું વિકસિત થાય, નવું ટીપી બને, હું દાવા સાથે કહું છું, બિલ્ડરોને ખુશ કરવા માટે સીધો રોડ પાડી દેવામાં આવે, ચમચમાતો રોડ બની જાય, બિલ્ડર ખાતમુહૂર્ત કરી સ્કીમ મૂકી દે, લોકો બુકિંગ કરાવી દે, લોકો રહેવા આવી જાય, એના માટેનો આ ખેલ છે. ગટર પાણી પાછળથી લાગે, ઇલેક્ટ્રિસિટી પાછળથી લાગે, ક્યાંક ઇલેક્ટ્રિસિટી પેલું ચમક દેખાય એટલા પૂરતું હોય, પણ પછી પાછો આ ખેલ ચાલુ થાય. આશા અને અપેક્ષા રાખું છું અને સકારાત્મક રીતે લેવો જોઈએ આ કમિશનરને, એના આદેશને તમામ ઠેકાણે રાજ્યની અંદર આ જ પરિપત્રનું અમલ થવો જોઈએ. દેવાંગભાઈ દાણી સ્ટેન્ડિંગના ચેરમેન છે એએમસીના, જગદીશભાઈ રાઠોડ દંડક છે કોંગ્રેસના એએમસીમાં, એચએસ પટેલ સાહેબ પૂર્વ કમિશનર રહી ચૂકેલા છે, રિટાયર્ડ આઈએએસ અધિકારી છે. જગદીશભાઈ, આપનાથી શરૂઆત કરું. આ કમિશનર સાહેબના પરિપત્રથી કેટલાની રોજગારી જશે? મારો રોજગારીનો મતલબ સમજો ને કહેવાનો, કેટલાના ધંધાને તકલીફ પડશે? પહેલાં તો રોનકભાઈ, બહુ સરસ એબીપી અસ્મિતા દ્વારા અમદાવાદ શહેરના હાર્ટ ટચ પ્રશ્નો વારંવાર ઉઠાવવામાં આવે છે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. પહેલાં તો મને એવું લાગે છે કે આ તંત્ર એટલું નઠારું તંત્ર બની ગયું છે કે બંછાનિધિ પાણી સાહેબે આપના કયા મુજબ પાણી તો બતાવ્યું, પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી ના રહે તો સારું જ. કમિશનર સાહેબે કેન્દ્ર સરકારમાં જાહેર હિતની એક જે અરજી થઈ એના આધારે કહેવામાં આવ્યું કે રોડ ઉપર વારંવાર ખોદકામ અટકાવો. રોનકભાઈ, સાહેબે જે બંછાનિધિ પાણીનું જે વિઝન છે કે મારે ક્રસ્ટ પ્રકારના રોડ બનાવવા છે, તો ક્રસ્ટ પ્રકારના રોડ બનાવવા માટેની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની, એના નીચે એક મજબૂત લેયર બનાવવાનું, ત્યારબાદ એના પર પથ્થર મૂકવાના, પછી ડામરનું એની પર લેયર ચડાવવાનું. હવે જે અમદાવાદ મહાનગરપાલિકામાં રોડના ટેન્ડર 25થી 35% એબોવ જતા હોય, જ્યાં ખોટા બિલોથી ટેન્ડરો પાસ થતા હોય, એ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને એ કોન્ટ્રાક્ટરો આ કામ કેવી રીતે કરી શકશે? તંત્ર એટલું બધું એ થઈ ગયું છે. રોનકભાઈ, આપના માધ્યમથી કહેવા માગું છું કે આખું અમદાવાદ શહેર આજે તમે જોઈ શકો છો કે રિંગ રોડથી માંડીને દરેક એપ્રોચ રોડ ખોદીને મૂકી દીધા છે. એક પણ જગ્યાએ જવાબદાર એન્જિનિયર હાજર હોતો નથી. રોડ બની જાય છે, તમારી બિલકુલ વાત સાચી છે કે એક વખત રોડ બન્યા પછી તંત્રોને ખબર પડે કે ભાઈ પાણીની લાઈન નાખવાની બાકી રહી ગઈ છે, ગટર લાઈન નાખવાની બાકી રહી ગઈ છે, એ બે નાખ્યા પછી ખબર પડે કે સ્ટ્રોમ વોટર નાખવાની છે. તો આટલા ઉચ્ચ સ્તરના પગારદાર એન્જિનિયરો આપણે જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી માંડીને દરેક ઝોન વાઇઝ ટીએસ એસી રાખ્યા છે, તો એ શું કામના હોય સાહેબ? એટલે સાહેબે તો નક્કી કર્યું છે કે મારા અમદાવાદને સરસ મજાનું બ્યુટિફિકેશનવાળું બનાવવું છે, સારું બનાવવું છે, પરંતુ મને નથી લાગતું કે એમનો આ એપ્રોચ આ તંત્ર દ્વારા સફળ થાય અને કોન્ટ્રાક્ટરો મિલી ભગતથી જે તે અધિકારી જે છે
અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ટેન્ડરો બહાર પડે છે અને એ અમદાવાદના કરદાતા જે છે એના રૂપિયાનું પાણી થઈ જાય સાહેબ. હું તમને અમદાવાદના તમે સેલા સિલજ પશ્ચિમની વાત કરી, હું તમને અમદાવાદના નરોડાથી નારોલની વાત કહું છું. નરોડાથી નારોલનો વિસ્તાર તમે જોઈ લો, રિંગ રોડ ઉપરનો વિસ્તાર જોઈ લો સાહેબ, કે કેટલા ટ્રાફિકની અંદર લોકો ફસાઈ જાય, એમના કેટલાય માનવ કલાકો વેડફાઈ રહ્યા છે, એમના પોતાના પેટ્રોલ ડીઝલનો બગાડ થઈ રહ્યો છે. તમે એપ્રોચ મેટ્રો રૂટ ઉપર સાહેબ તપાસ કરો. મેટ્રો રૂટ ઉપર હું તમને અમારા અમરાઈવાડી વિસ્તારની વાત કરું તો મેટ્રો એપ્રિલ પાર્કથી રબારી કોલોનીના 3.5 કિલોમીટરમાં સાહેબ નવરાત્રિની આસપાસથી ખોદી નાખ્યું છે. હજી એ કામ પૂર્ણ થતું નથી. રોડ બનાવવાની વાત તો બાજુમાં રહી, હજી પાણીની લાઈનો નખાઈ રહી છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે એક વખત રોડ બની જાય, કોન્ટ્રાક્ટરનું બિલ મુકાઈ જાય, આ લોકોની એક સ્ટ્રેટેજી હોય છે કે રોલર જેવું ફરે એટલે અધિકારી ફોટા પાડીને એનું માપ સાઈઝ લઈ લે અને બીજા દિવસે ત્રીજા દિવસે પછી આ લોકો પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન કે સ્ટ્રોમ વોટર લાઈનના સપના જોતા હોય. અને આમ આખી અમદાવાદની પ્રજા સાહેબ બિલકુલ હાડ મારી બેઠી રહી છે અને લોકો શ્વસન તંત્રના રોગના ભોગ બન્યા સાહેબ. આપનો ખૂબ ખૂબ આભાર. દાણી સાહેબ જોડે વાત કર્યું. દાણી સાહેબ અદ્ભુત કમિશનર મળ્યા બોસ, અદ્ભુત પરિપત્ર. સાચું કહું, તમે સર્વે કરાવજો, ખાલી સર્વે કરાવજો. તમને 99% તમારા કોર્પોરેટરની ધર્મપત્નીઓ પણ લખશે અંદર કે સાચું છે. આ જ ખેલ થયો અત્યાર સુધી. રોડ બન્યો, ખોદાયો, નવી લાઈન નખાઈ, ફરીથી બન્યો, ફરીથી ખોદાયો, ફરીથી આ થયું. ટીપી ખાલી પડી, રોડ બની ગયા અને પછી ગટર બધું બાકી રહી ગયું. હું જૂની વાતમાં પડવા માગતો નથી. કેટલું પોઝિટિવ પગલું આ, કેટલું કોર્પોરેશનને ફાયદો થશે, નાગરિકોને ફાયદો થશે. હું ટીકા કરવા માટે શો ક્યારે નથી કરતો, પણ હા, બંચાનિધિ પાણીના પગલાંને આવકારવા કાર્યક્રમ કર્યો. દાણી સાહેબ અવાજ કેમ? દાણી સાહેબ અવાજ આવ્યો? યા રોનકભાઈ આવ્યો. જી રોનકભાઈ, ક્યારે તમારો કાર્યક્રમ ટીકાત્મક હોતો નથી, હંમેશા તંત્રને સુધારવા માટે અથવા તો સકારાત્મક પોઝિટિવથી લેવામાં આવતો. જી જી આપનો અવાજ આવે જ છે. જી રોનકભાઈ, જે વિષય છે આપ, હા, હંમેશા હકારાત્મક અભિગમથી કોઈ પણ કાર્યક્રમ લેવામાં આવતો હોય છે, ક્યારે ટીકાત્મક ના હોઈ શકે. આ જે કમિશનર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યું છે તો તેને પરિણામે જે આવનારા સમયગાળા દરમિયાન જે વાત કરીએ કે નવી જે ટીપી, ડ્રાફ્ટ ટીપી ખુલે છે, ત્યારે અમારે પણ સ્ટેન્ડિંગની અંદર ચર્ચા થતી હતી કે જ્યારે અભિપ્રાય આપવામાં આવે અને ત્યાર પછી બીયુ આપવામાં આવે ત્યારે 2 વર્ષનો સમયગાળો હોય છે. એ દરમિયાન ડ્રેનેજની નીચેની, રોડની નીચેની યુટિલિટી, ડ્રેનેજ હોય, સ્ટ્રોમ વોટર હોય, લાઇટની યુટિલિટી, આ તમામ વસ્તુ નખાઈ જાય તો આવનાર જે રેસિડન્સમાં જે રહેવા આવનાર છે, જે નવું મકાન લેનાર છે, એને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. આ પ્રકારનું આયોજન છેલ્લા ઘણા સમયથી અમે આ આયોજન કરતા આવ્યા છે અને આ પરિપત્રને કારણે આવનાર સમયગાળા દરમિયાન જે ડ્રાફ્ટ ટીપીની અંદર 36 મીટરના રોડ હોય એની અંદર અને આવનાર નવા રોડ જે બને એને આપણે વાત કરીએ કે સારામાં સારી ગુણવત્તાવાળા, ક્વોલિટીવાળા આ પ્રકારના રોડો મળે, જેથી વારે ઘડી એને તોડવા ના મળે. સ્ટ્રોમ વોટરનું જોડાણ થઈ જાય, એનું લેક સાથે જોડાણ કરવામાં આવે, ડ્રેનેજ લાઇન હોય અને નર્મદાના પાણીની પીવાની પાઇપલાઇન હોય. આ બેઝિક જરૂરિયાત છે જે લોકોને ફરતી હોય છે અને લાઇટના પોલ મળી જાય. આ બધી જ વસ્તુ રોડ બનતા પહેલાં થાય તો આવનાર લોકોને સારી સુવિધા મળે. અવારનવાર રોડ આપણે વારે ઘડીએ ખોદવા પણ ન પડે અને તદુપરાંત લોકોને પણ આસાની અવરજવર કરવામાં સહેલી પડે. તદુપરાંત જે ફૂટપાથનું જે બનાવવામાં આવે છે, 1 મીટર 1.5 મીટરની ફૂટપાથ બનાવવામાં આવતી હોય છે, એની નીચે જો ડગ નાખી દેવામાં આવે તો રોડ કરવાની જરૂરિયાત રહેતી નથી. કેરિંગ વરસાદની અંદર પણ એ રીતનો સ્લોપ આપવામાં આવે, પરિણામે વરસાદનું પાણી પણ ભરાય નહીં અને જે રીતે મહાનગરની અંદર
કેબલ ઓપરેટરો દ્વારા અલગ અલગ કેબલ નાખવામાં આવે છે, એના માટેની પણ જો સ્પેશિયલ ડક હોય, હાલમાં 1-2 વિસ્તારમાં નાખવામાં આવી છે, સિંધુ ભવન રોડ હોય, બીજા રોડ ઉપર, તો આ ડક પણ જે વાયર પણ એની અંદરથી પસાર થાય તો વારે ઘડીએ ઓવરહેડ લાઈનો પણ ના નાખવી પડે અને સારામાં સારી ગુણવત્તાવાળા રોડ આ બનાવી શકાય. આને પરિણામે આ પરિપત્રને કારણે હકારાત્મક વાત કરીએ કે પબ્લિકની અંદર પણ મેસેજ જશે, સ્ટેન્ડિંગની અંદર પણ અમારે ચર્ચા થાય છે. તદુપરાંત આખી ટીપી અમે એ પણ વિચારી રહ્યા છે, કેટલાક રાજ્યોની અંદર એક ટીપી આખી જે 200 હેક્ટરની હોય એની અંદર રોડ સાથે, યુટિલિટી સાથે અને કેબલ સાથે જો ડેવલપ કરવામાં આવે EPC ધોરણે એને 5 કે 10 વર્ષ માટે આપી દેવામાં આવે કોન્ટ્રાક્ટરને EPC મોડેલ પર અને સંપૂર્ણ જવાબદારી એ કોન્ટ્રાક્ટરની રહે, પરિણામે આવનાર પબ્લિકને એનાથી કોઈ પણ જાતની તકલીફ ના પડે અને ઘણા સમયથી અમે સારી ગુણવત્તાવાળા રોડ, પરંતુ જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે 7 ઝોનની અંદર, 48 વોર્ડની અંદર અને 480 ચોરસ કિલોમીટર એરિયા કરતા, રોનકભાઈ, એરિયા ખૂબ જ વધારે છે. આ તમામ લોકોને નર્મદાના પાણી આપવાની જવાબદારી, તદુપરાંત ડ્રેનેજની જવાબદારી, આપણે વાત કરીએ ડ્રેનેજને આપણે એને FTP પ્લાન્ટ બનાવવાના, આ રીતે અલગ અલગ પ્રકારના પ્રાથમિક સુવિધાઓ સારી રીતે મળી શકે એ માટેના મહાનગર સતત પ્રયત્ન કરતી રહે છે. પરંતુ આ પરિપત્રને કારણે આપણે વાત કરીએ કે ખૂબ જ સારી રીતે એનો અમલ થાય, બરાબર, એ દિશામાં પણ મહાનગરપાલિકા જઈ રહી છે. દાણી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. મોડે પણ બધાને સમજાયું ખરું. ખૂબ ખૂબ આભાર આપનો. પટેલ સાહેબ, આપ તો કમિશનર રહી ચૂક્યા છો. ખરેખર ખેલ શું હોય આ રોડની નીચેનો? રોનકભાઈ, આજનો ઇસ્યુ જે છે એ આમ તો તમે પહેલા ભાગમાં જે બાબતો લીધી એની સાથે થોડો કોરિલેટેડ છે. કોરિલેટેડ એટલા માટે છે કે ડ્રેનેજ જે બાબત જે છે એ ડ્રેનેજનો ઇસ્યુ અને રોડ, બેઝિકલી તો કોઈ પણ સિટી મેનેજમેન્ટમાં સૌથી અગત્યની બાબત છે એ ડ્રેનેજ સિસ્ટમની છે. થાય છે શું રોનકભાઈ, આજે વાત કરીએ એમાં કે અર્બનાઇઝેશનનો જે રીતે વ્યાપ છે એ જોતાં પહેલાં તો જે પાયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા સિવાય પહેલાં ડેવલપમેન્ટ થઈ જાય છે. એટલે થાય છે શું કે જે આજે જે વાત કરીએ બચ્ચાનિધિ પાનીએ ફક્ત ટીપીના એરિયાના કોન્ટેક્સ્ટ પૂરતો જ પરિપત્ર કર્યો છે કે બધા આખા અમદાવાદ સિટીને આવરી લેતો કર્યો છે? જે મુખ્ય જે મુદ્દો જે છે એ છે કે જે જુદી જુદી યુટિલિટી જે છે, ખાસ કરીને રોડ, ડ્રેનેજ, વોટર સપ્લાય, આ 3 મુખ્ય બાબતો છે. એમાં જે તમે જે પહેલા ભાગમાં જે મુદ્દો લીધો ને, હું જ્યારે અર્બનમાં જ્યારે કામ કર્યું છે ત્યારે હું કાયમ એક બાબતમાં ઇન્સિસ્ટ કરું છું કે જો સિટીઝનની ક્વોલિટી ઓફ લાઈફ જો તમારે પ્રોપર આપવી હોય તો ફર્સ્ટ છે ડ્રેનેજ સિસ્ટમ. જે સિટીની સાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ છે એને પબ્લિક હેલ્થ રિલેટેડ ઇસ્યુ ઓછામાં ઓછા આવે છે. કેમ કે જેમ કોન્ટેમિનેશનનો ઇસ્યુ આવ્યો એ વોટર સપ્લાયની લાઈન અને ડ્રેનેજના લીધે આવ્યો. જે થાય છે શું સિટીમાં કે રોનકભાઈ, જે દરેક અર્બન એરિયાઝમાં એક આ બધા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે પૂરતા નાણાકીય સંસાધનો હોતા નથી. અને બીજી બાબત એ આવે છે કે જેને ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ કહેવાય. સપોઝ માનો કે દાણીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે જણાવ્યું કે આખો ટીપી જે આપવામાં આવે, પણ ટીપી સ્કીમને ફાઇનલી થતાં જ કેટલા વર્ષો જાય છે. એટલે થાય છે શું કે સૌથી પહેલાં ડીપીના રોડ ખોલી નાખવામાં આવે. હવે રોડ ખોલી નાખવામાં આવે, ડ્રેનેજ નાખવામાં નથી આવતી અને પછી વોટર સપ્લાય લાઈન પછી નાખવામાં આવે છે. એટલે ખરેખર રોનકભાઈ, મારો જે એક્સપિરિયન્સ જે છે એના આધારે હું દાવા સાથે કહું છું કે સૌથી પહેલાં કોઈ પણ સિટી મેનેજમેન્ટમાં પહેલી ડ્રેનેજ સિસ્ટમ પ્રોપરલી પોપ્યુલેશનનું પ્રોજેક્શન કરીને પૂરતી ક્ષમતાવાળી ડ્રેનેજ લાઈન નાખવામાં આવે તો ત્યાર પછીનો જે તબક્કો જે છે એ બીજી સાઈડ વોટર સપ્લાય લાઈન. હું તમને ગાંધીનગરનો જ દાખલો આપું તો ગાંધીનગરમાં હમણાં જે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે એ ખરેખર ટોટલ નોન પ્લાનિંગ વેમાં, નોન એન્જિનિયરિંગ વેમાં એટલા માટે કહું છું
કે રોડની વચ્ચે ડ્રેનેજ લાઈન નાખી છે. ખરેખર તો એ ટાઈમ એન્ડ અગેન એના મેનહોલ તારવવા પડે, મેનહોલનું મેન્ટેનન્સ આવે તો દરેક વખતે રોડ તૂટશે. એમ મારો જે આનો ઉપાય સ્વરૂપે એટલું જ કહેવું છે કે અપફ્રન્ટ જે સિટીમાં પહેલાં ડ્રેનેજ, પછી વોટર અને પછી રોડ, આ ક્રમમાં જો પ્રોપરલી લે કરવામાં આવે તો એ જે વારંવાર જે રોડ તોડવાની જે બાબતો જે છે આવે. બીજું હવે રોનકભાઈ, મારે સૌથી અગત્યની બાબત એ કહેવી છે કે જે મલ્ટિપલ યુટિલિટી છે, યુટિલિટીમાં ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી લાઇન, અત્યારે ગેસ લાઇન, પછી ઓપ્ટિક ફાઇબર લાઇન, આ બધી જ જે બાબતો જે છે એને મેં ઘણા વર્ષો પહેલાં હું જ્યારે મ્યુનિસિપલ કમિશનર હતો ત્યારે પણ ભલામણ કરી છે રાજ્ય સરકારને કે જેમ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી છે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી છે, એમ યુટિલિટી રેગ્યુલેટરી ઓથોરિટી સિટી માટે બનાવવાની જરૂર છે. એટલા માટે જરૂર છે કે જો ટોરેન્ટને ઇલેક્ટ્રિસિટી સેક્ટર પૈસા આપવા તૈયાર છે, ગેસવાળા પૈસા આપવા તૈયાર છે, ઓપ્ટિક ફાઇબરવાળા આપવા તૈયાર છે, તો એક યુટિલિટી કોરિડોર નાખી દેવામાં આવે તો આ વારંવાર એક તો પરમિશન દરેક વખતે લેવી પડે એ નીકળી જાય, અને જે ઓથોરિટી જે છે એ અનઇન્ટરપ્ટેડ વેમાં સારી રીતે સર્વિસ પણ આપી શકે. એટલે ખરેખર મેં બરોડામાં પણ ટ્રાય કર્યો હતો કે અક્ષર ચોકથી જીઈબી રેસકોર્સ સર્કલ સુધી યુટિલિટી કોરિડોર નાખવો. એમ રોનકભાઈ, અગેઇન મારું સિટી મેનેજમેન્ટ માટે જેમ અમદાવાદ માટે 480 સ્ક્વેર કિલોમીટરનો એરિયા જણાવ્યો, એમ સિંગાપોર 408 સ્ક્વેર કિલોમીટર છે, તે છતાંય બધી જ મલ્ટિપલ યુટિલિટી, એનું રોડ નેટવર્ક, એનું ડ્રેનેજ નેટવર્ક, એનું ઇવન મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એ અદ્ભુત રીતે આયોજન છે. ફક્ત અને હું આ તો રાજ્ય સરકારને પણ જણાવું છું ને બધી ઓથોરિટીઝને પણ જણાવું છું કે જ્યારે સ્વર્ણિમ જયંતિ હેઠળ આટલી બધી ગ્રાન્ટ આપવામાં આવતી હોય તો મને એમ લાગે છે કે ચોક્કસ પ્લાન વેમાં આવી જ રીતે જે ઇન્ટિગ્રેટેડ પ્લાન કરી અને જો આપવામાં આવે તો મને એમ લાગે છે કે લાંબા ગાળે આ જે રોડ તૂટવાની જે બાબતો જે છે એ નિવારી શકાય. અને આ બાબતમાં જે સુપ્રીમ કોર્ટે પણ જે ગાઈડલાઈન આપી છે તો મને એમ લાગે છે કે સમગ્ર રાજ્યમાં યુનિફોર્મિટી વેમાં અમલ કરવામાં આવે તો વધારે સારું રહેશે. પટેલ સાહેબ, ખૂબ ખૂબ આભાર. ખેર, અમદાવાદ કમિશનરે આ શરૂઆત કરી છે. કેમ રાજ્ય સરકાર આ મુદ્દાને તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા માટે લાગુ ન કરે? હેરાન તો થઈએ છીએ, ટેક્સ પણ ભરીએ છીએ, ઘરની બહાર ખાડા પણ જોઈએ છીએ, પડીએ પણ છીએ, ડૂબીએ પણ છીએ. કંઈક પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ અને બંચાનિધિ પાણીએ એની શરૂઆત કરી છે.